નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 7મો કે જેનું નામ છે બી અ ચેમ્પિયન. આ પાઠના ભાગ 1ની અંદર આજે આપણે લિસનિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 7મો ભાગ 1, જેની અંદર સૌપ્રથમ આપણને રિસાઇટ એન્ડ એન્જોય એક પોએમ આપેલી છે. તો ચાલો આપણે તેના વિશે જોઈએ અને તેનું ભાષાંતર કરી અને સમજીએ. ટીમવર્ક. ટીમવર્ક, ટીમવર્ક, ટુગેધર વી કેન મેક અવર ડ્રીમ વર્ક. ટીમવર્ક એટલે સંઘ કાર્ય, સાથે મળીને કરેલું કાર્ય. તો આપણે સાથે મળીને આપણું સ્વપ્ન સાકાર કરી શકીએ. ધેન વી વિલ શેર ધ જોય ઓફ ધેટ વી હેવ ડન ટીમવર્ક એવરીવન. તો આપણે જે મેળવ્યું છે તેનો આનંદ વહેંચીશું, સંઘર્ષ કાર્ય દરેક જણ. ઇટ્સ ફન ટુ શૂટ ધ બાસ્કેટબોલ થ્રુ ધ હૂપ, બટ ઇફ નોબડી પાસીસ ધેન નોબડી શૂટ્સ. હૂપમાં બાસ્કેટબોલ ફેંકવાની મજા છે, પણ જો કોઈ આપે જ નહીં તો કોઈ ફેંકે નહીં. એન્ડ ધ રેલી રેસ જસ્ટ કાન્ટ ગો ઓન ઇફ નોબડી વોન્ટ્સ ટુ પાસ ધ બટન. અને રિલે રેસ આગળ વધી જ ન શકે જો કોઈ દંડ આગળ આપે નહીં. એવી જ રીતે વી આર ધ પાર્ટ્સ ધેટ મેક અપ ધ હોલ એન્ડ વી હેવ ગોટ અવર આઈઝ ઓન અ કોમન ગોલ. આપણે અખિલ સંઘના અંશો છીએ અને આપણી દ્રષ્ટિ એક સહિયારા લક્ષ્ય પર છે. સમટાઈમ્સ ઇટ કેન બી અ બિગ પ્લસ વેન અ યુ ઓર અ મી બીકમ્સ એન અસ. ક્યારેક ઘણો મોટો લાભ થાય છે જ્યારે તું અથવા હુંને બદલે આપણે હોઈએ. જેના લેખક છે જેન નિગ્રો. ટૂંકમાં સમૂહ કાર્ય, ટીમવર્કથી જે સફળતાઓ મળે છે તે એકલા કામ કરવાથી મળતી નથી. એ માટે આપણને જુદા જુદા ઉદાહરણો આપી અને આ વાત છે તે સમજાવવામાં આવી છે. ચાલો હવે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના પીડીએફની સોલ્યુશનની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો હવે આગળ વધીએ. લિસ્ટ ધ ગેમ્સ મેન્શનેડ ઇન ધ પોએમ. પોએમમાં કેટલીક રમતોના નામ આપેલા હતા, તેનું યાદી બનાવીએ. તો તે હતી બાસ્કેટબોલ અને રેલી રેસ. ત્યાર પછી લિસન ટુ ધ સ્ટોરી મેજર ધ્યાનચંદ ધ હોકી વિઝાર્ડ. તો ચાલો આપણે હોકી વિઝાર્ડ એટલે કે હોકીના જાદુગર ધ્યાનચંદ વિશે કેટલીક માહિતી જાણીએ. ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ ઓફ ઇન્ડિયા. ધ્યાનચંદને ભારતના હોકીના જાદુગર કહે છે. વિઝાર્ડ એટલે જાદુગર. હિઝ વિનિંગ એન્ડ પેટ્રિયોટિક સ્પિરિટ આર ઓલવેઝ રિમેમ્બરેડ. તેમની જીતવાની અને દેશભક્તિની ભાવના હંમેશા
યાદ કરવામાં આવે છે. પેટ્રોટિક સ્પિરિટ એટલે દેશભક્તિની ભાવના. Once he had an interesting meeting with Adolf Hitler. એકવાર અડોલ્ફ હિટલર સાથે તેમની એક રસપ્રદ મુલાકાત હતી. એડોલ્ફ હિટલર વોઝ ધ ડિક્ટેટર ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 ઓલિમ્પિક્સ. 1936ની ઓલિમ્પિક્સ દરમિયાન અડોલ્ફ હિટલર જર્મનીના સરમુખત્યાર હતા. ડિક્ટેટર એટલે સરમુખત્યાર. ધ હોકી ફાઇનલ વોઝ પ્લેડ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની. હોકીની ભારત અને જર્મની વચ્ચે હોકીનો અંતિમ મુકાબલો રમાવાનો હતો. ધ ડે વોઝ ઓગસ્ટ 15, 1936. દિવસ હતો 15મી ઓગસ્ટ 1936નો. ધ જર્મન્સ વોન્ટેડ ટુ વિન. જર્મનોને જીતવું હતું. ધે ઇવન ઇન્જરેડ ધ્યાનચંદ. તેમણે ધ્યાનચંદને ઈજા પણ પહોંચાડી. હી વોઝ ધ ઇન્ડિયન ટીમ કેપ્ટન. તેઓ ભારતીય ટીમના કેપ્ટન હતા. ધે પ્લેડ સો રફલી ધેટ હી લોસ્ટ સમ ઓફ હિઝ ટીથ. તેઓ એટલું હિંસક રમ્યા કે તેમના એટલે કે ધ્યાનચંદના દાંત પણ તૂટી ગયા. બટ હી ડીડ નોટ ગીવ અપ. પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં, હાર માની નહીં. હી કેપ્ટ પ્લેઇંગ બ્રેવલી. તેઓ હિંમતથી રમતા રહ્યા. ઇવન હી ચેન્જડ હિઝ ફેન્સી શૂઝ. તેમણે તેમના આકર્ષક જૂતા પણ બદલી નાખ્યા. હી ડિસાઇડેડ ટુ વેર હિઝ સિમ્પલ શૂઝ. તેમણે તેમના સાદા જૂતા પહેરવાનો નિર્ણય કર્યો. અમેઝિંગલી હી ફાયરેડ 3 ક્વિક ગોલ્સ એન્ડ ઇન્ડિયા વન ધ મેચ. આશ્ચર્યજનક રીતે તેમણે 3 ઝડપી ગોલ કર્યા અને ભારત મેચ જીતી ગયું. ધ ફાઇનલ સ્કોર વોઝ ઇન્ડિયા 8, જર્મની 1. અંતિમ સ્કોર હતો ભારત 8 ગોલ અને જર્મની 1 ગોલ. અડોલ્ફ હિટલર વોઝ ઇન ધ સ્ટેડિયમ બટ લેફ્ટ ધ મેચ અર્લી. અડોલ્ફ હિટલર સ્ટેડિયમમાં હતા પણ તે મેચ છોડીને વહેલા જતા રહ્યા. હી મેટ ધ્યાનચંદ ઇન અ ગેધરિંગ ઓફ પ્લેયર્સ આફ્ટર ધ મેચ. મેચ બાદ ખેલાડીઓના એક મેળાવડામાં તે ધ્યાનચંદને મળ્યા. તો એડોલ્ફ હિટલર અને ધ્યાનચંદ વચ્ચે મુલાકાત થાય છે. ધ્યાનચંદ ટોક્ડ અબાઉટ ધીસ મીટિંગ. ધ્યાનચંદે આ મુલાકાત વિશે વાત કરી. હિટલર સેડ યુ આર અ ગ્રેટ પ્લેયર. હિટલરે કહ્યું કે તમે એક ઉત્કૃષ્ટ ખેલાડી છો. બટ યોર કન્ટ્રી ડઝન્ટ વેલ્યુ યુ. પણ તમારા દેશને તમારી કિંમત નથી. કમ એન્ડ પ્લે ફોર જર્મની. આવો અને તમે જર્મની માટે રમો. આઈ વિલ ગીવ યુ અ હાઈ પોઝિશન ઇન માય આર્મી ઓલ્સો. હું તમને મારા સૈન્યમાં ઊંચો હોદ્દો પણ આપીશ. ટુ ધીસ ધ્યાનચંદ રિપ્લાઇડ. આ સાંભળી અને ધ્યાનચંદે જવાબ આપ્યો કે આઈ એમ એન ઇન્ડિયન એન્ડ ઇન્ડિયા ઇઝ માય હોમ. કે હું એક ભારતીય છું અને ભારત મારું ઘર છે. આઈ એમ હેપી એઝ અ સિમ્પલ સોલ્જર અમંગ માય ઓન પીપલ. એટલે કે મારા પોતાના લોકો વચ્ચે હું એક સામાન્ય સૈનિક તરીકે ખુશ છું. સચ વોઝ ધ સિમ્પલ પેટ્રિયોટ્સ લવ ફોર ઇન્ડિયા. આવો હતો એક સામાન્ય દેશભક્તનો ભારત માટેનો પ્રેમ. તો આવી રીતે ધ્યાનચંદ છે તેણે હિટલરને પોતાના દેશ તરફથી રમવાની ના પાડી દીધી અને કહે છે કે હું એક ભારતીય છું અને હું ભારત માટે જ રમીશ. આવી રીતે
ધ્યાનચંદ છે તેમનામાં આપણને રાષ્ટ્રભક્તિની ભાવના છે તે જોવા મળે છે. ખૂબ જ સરસ વાર્તા આપણે જોઈ. ચાલો હવે આગળના પ્રશ્નો જોઈએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. હુ સેડ ધીસ? યુ આર અ ગ્રેટ પ્લેયર. તમે એક ઉત્કૃષ્ટ ખેલાડી છો આવું કોણે કહ્યું? તો જવાબ આવશે અડોલ્ફ હિટલર. ત્યાર પછી બીજો પ્રશ્ન. ગીવ વન વર્ડ ફોર સમવન હુ લવ્સ હિઝ હર કન્ટ્રી એન્ડ ઇઝ કમિટેડ ટુ ઇટ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે જેને પોતાના દેશ પ્રત્યે પ્રેમ છે, તો તેને કહેવાય પેટ્રિયોટ. ત્રીજું. ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ ધ પરહેસ ટુ ગીવ અપ ફ્રોમ ધ ડિક્શનરી એન્ડ મેક અ સેન્ટેન્સ યુઝિંગ ઇટ. ટુ ગીવ અપનો અર્થ શોધી અને ડિક્શનરીમાંથી તેનો અર્થ શોધી અને આપણે તેનું એક વાક્ય બનાવવાનું છે. તો ટુ ગીવ અપ તો થશે ટુ સ્ટોપ ટ્રાઇંગ ટુ ડુ સમથિંગ, એટલે કે કોઈ પણ કાર્યને કરતું અટકાવવું. તો હનુમાન કુડ નોટ ફાઇન્ડ સીતા બટ હી ડીડ નોટ ગીવ અપ. ચોથું. ઇમેજિન ઇફ યુ મીટ ધ્યાનચંદ વોટ વિલ યુ આસ્ક. કલ્પના કરો કે તમે ધ્યાનચંદને મળો તો તેમને શું પૂછશો? તો આઈ વિલ આસ્ક હિમ ટુ ગીવ મી ટિપ્સ ટુ પ્લે હોકી લાઈક હી ડીડ. તો હું તેમને પૂછીશ કે તમારી જેવી હોકી રમવા માટેની મને ટિપ્સ આપો. પાંચમું. ગીવ અનધર ટાઇટલ ફોર ધ સ્ટોરી. વાર્તાને એક અલગ શીર્ષક આપો, તો તે છે અ ટ્રુ પેટ્રિયોટ. ત્યાર પછી કમ્પ્લીટ ધ ટેબલ. સિચ્યુએશન અને વોટ વિલ યુ ડુ, કે આપેલી પરિસ્થિતિઓમાં તમે શું કરો. કે ઇફ યુ ફાઇન્ડ 10 રૂપીઝ નોટ ફ્રોમ યોર સ્કૂલ કમ્પાઉન્ડ. તમને શાળાના મેદાનમાંથી 10 રૂપિયાની નોટ મળે તો તમે શું કરશો? તો આઈ વિલ ગીવ ઇટ ઇન ધ ઓફિસ. હું તે ઓફિસમાં જમા કરાવીશ. યુ હેવ નોટ ડન યોર હોમવર્ક. યોર ફ્રેન્ડ સજેસ્ટ યુ ટુ ટેલ અ લાય. તમે ગૃહ કાર્ય કર્યું નથી અને તમારા મિત્ર તમને કહે છે કે તમે ખોટું બોલો, તો તમે શું કરશો? તો આઈ વિલ નોટ ટેલ અ લાય. હું જૂઠું બોલીશ નહીં. આઈ વિલ ટેલ ધ ટીચર ધ ટ્રુથ. હું શિક્ષકને ખરી હકીકત જણાવીશ. ઇફ યુ ફાઇન્ડ એન ઇન્જર્ડ બર્ડ. તમને જો કોઈ ઘાયલ પક્ષી મળે તો તમે શું કરશો? તો આઈ વિલ ટેક ઇટ હોમ ટુ લુક આફ્ટર ઇટ ઓર આઈ વિલ ટેક ઇટ ટુ એન એનિમલ ક્લિનિક. તો હું તેને ઘરે લઈ જઈશ અને ત્યાર પછી તેને પક્ષીઓના દવાખાને લઈ જઈશ. ઇફ યુ લોસ ધ ગેમ. જો તમે રમતમાં હારી જાઓ તો આઈ વિલ કોંગ્રેચ્યુલેટ ધ અધર ટીમ પ્લેયર. તો હું અન્ય ટીમના ખેલાડીઓ છે તેમને અભિનંદન આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 બી અ ચેમ્પિયન ના ભાગ 1 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.